ચપટી હળદર બદલી નાખશે તમારું જીવન। શ્રીહરિ અને બૃહસ્પતિ દૂર કરશે બધી સમસ્યા। ભગવાન શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરવાનો સૌથી શુભ દિવસ ગુરુવાર છે અને જો આ દિવસે તેમની પૂજા યોગ્ય વિધિથી કરવામાં આવે તો જીવનની દરેક મુશ્કેલી દૂર થાય છે। સાથે કેટલાક ઉપાય તમને જીવનમાં સફળતા અપાવશે। તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે કયા છે ઉપાયો। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। હિન્દુ ધર્મમાં સપ્તાહ 7 દિવસ અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે અને ગુરુવારનો દિવસ શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે। જે વ્યક્તિ પર વિષ્ણુજીની કૃપા હોય છે એને ક્યારેય નિરાશ થવું પડતું નથી અને દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે। એટલા માટે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વ્રત પણ રાખવામાં આવે છે। સાથે જ આ દિવસે દેવગુરુ બૃહસ્પતિનું પૂજન પણ કરવામાં આવે છે અને જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ દોષ છે એના માટે આ દિવસ ખૂબ ખાસ હોય છે। ગુરુ બૃહસ્પતિનું પૂજન કરવાથી ગુરુદોષનો પ્રભાવ ઓછો થાય છે અને ગુરુ દોષ મજબૂત હોવા પર કરિયરમાં સફળતાના માર્ગ ખુલે છે। ભગવાન વિષ્ણુ અને ગુરુ બૃહસ્પતિની પૂજામાં પીળા રંગનું વિશેષ મહત્વ છે। આ દિવસે જો હળદરના કેટલાક ઉપાય અપનાવવામાં આવે તો જીવન બદલાઈ શકે। ગુરુવારે કરો હળદરના ચોક્કસ ઉપાયો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક ચપટી હળદર તમારા ભાગ્યને એક ક્ષણમાં બદલી શકે છે। જો કોઈ વ્યક્તિ વેપારમાં ખોટનો સામનો કરી રહી હોય અને લાખો પ્રયત્નો કરવા છતાં નફો ન કરી રહ્યો હોય તો તેના માટે ગુરુવારનો દિવસ ખૂબ જ ખાસ છે। આ દિવસે પાણીમાં કાળી હળદર અને કેસર મિક્સ કરીને દ્રાવણ બનાવો। આ પછી તમારા વ્યવસાય અથવા દુકાન પર રાખવામાં આવેલી તિજોરી પર આનાથી સ્વસ્તિક બનાવો। ત્યારબાદ આ સ્વસ્તિકની દરરોજ પૂજા કરો। આ ઉપાય અપનાવવાથી વ્યાપાર ક્ષેત્રે આવતા તમામ અવરોધો દૂર થશે। દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે અને તેના માટે દિવસ રાત મહેનત કરે છે, પરંતુ ઘણી વખત મહેનત કરવા છતાં સફળતા મળતી નથી। આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે ગુરુવારે ભગવાન ગણેશની પૂજા કરો અને તેમને હળદરની ગાંઠથી બનેલી માળા અર્પણ કરો। આ ઉપાયથી કાર્યસ્થળમાં આવતા તમામ અવરોધો દૂર થશે અને સફળતાના નવા રસ્તા ખુલશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે હળદરની મદદથી ખરાબ નજરથી છુટકારો મેળવી શકો છો। જો તમને વારંવાર ખરાબ નજરનો સામનો કરવો પડી રહ્યો છે તો હળદરનો એક ગઠ્ઠો લો અને તેના પર મૂલી બાંધો અને તેને તમારા પલંગની પાસે રાખો। એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ખરાબ સપના નથી આવતા અને ન તો ખરાબ નજરનો ડર રહે છે। જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે અને ઘણા પ્રયત્નો પછી પણ તે પાછા મળવાની કોઈ શક્યતા નથી તો ગુરુવારનો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। ગુરુવારે થોડા ચોખા લો અને તેમાં હળદર મિક્સ કરીને પીળા કરી લો। પછી આ પીળા ચોખાને લાલ રંગના કપડામાં બાંધીને તમારા પર્સમાં રાખો। આમ કરવાથી અટકેલા પૈસા પાછા આવવાના રસ્તા ખુલશે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।